અમદાવાદના આ સમાચાર માત્ર ચોંકાવતા નથી, ધ્રુજાવી નાખે એવા છે। શું હોસ્પિટલો અને બ્લડ બેંકોની ચેઇનમાં મોતનો ધંધો ચાલી રહ્યો હતો? શું જીવ બચાવતું પ્લાઝમા લાલચના બજારમાં વેચાઈ રહ્યું હતું? શરમ કરો માનવતાના દુશ્મનો, તો તમે માણસના જીવ સાથે જ ખેલ કરી બેઠા। પ્લાઝમાની થેલીઓમાં અસલી પ્લાઝમા કાઢી લેવામાં આવ્યું અને તેની જગ્યાએ મિલાવટી પ્રવાહી ભરી દેવામાં આવ્યું, એટલે કે ઉપરથી જીવનનો પેકેટ અને અંદરથી છેતરપિંડીનું ઝેર। આ માત્ર ગોટાળો નથી, આ વિશ્વાસની હત્યા છે, આ દર્દીઓના અધિકારો પર હુમલો છે, આ માનવતાના મોઢા પર તમાચો છે। સવાલ એ છે કે આ ખેલનો સૂત્રધાર કોણ છે? કોણ છે આ ચહેરાઓ જે સફેદ કોટની આડમાં કાળો કારોબાર ચલાવી રહ્યા હતા? શું મેડિકલ માફિયાએ આખી સિસ્ટમને બાનમાં લઈ લીધી છે? શું નફા માટે માણસના જીવનને પણ માલ સમજી લેવામાં આવ્યું છે? આજે સૌથી મોટો સવાલ પ્લાઝમામાં મિલાવટ થઈ રહી છે કે પછી આખી સિસ્ટમનું જ અંતરાત્મા મિલાવટી બની ગયું છે? દેશ જવાબ માંગે છે, ગુજરાત જવાબ માંગે છે અને હવે જવાબ આપવો જ પડશે। આ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે, સાંભળીએ। અમદાવાદમાં પ્લાઝમા ભેળસેળ માટે જે પોલીસ કાર્યવાહી કરી રહી છે, પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। કારણ કે 1 મહિના પહેલાં અંદાજે જ્યારે અમદાવાદ એસઓજીને બાતમી મળે છે કે અહીંયા કોઈ શંકાસ્પદ પ્લાઝમા કે બ્લડનું વેપાર થઈ રહ્યો એવું એમને જાણવા મળે છે અને તુરંત જ એમને અમારા ડ્રગ્સ વિભાગના અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બ્લડ બેંક વગેરેની મંજૂરી અને એમના અંડરમાં આવે છે, તો એ અધિકારીને પણ બોલાવ્યા હતા। ત્યારે આ પ્લાઝમા શંકાસ્પદને ફોરેન્સિક લેબમાં તપાસ માટે આપ્યું હતું। આજે 2 દિવસમાં એ રિપોર્ટ આવી ગયો છે અને ખરેખર વાત સાચી ઠરી છે કે પ્લાઝમામાં ભેળસેળ હતી। ભારતમાં કદાચ આ પહેલો એવો કિસ્સો હશે કે પ્લાઝમાની અંદર પણ આ નરાધમો ત્યાં સુધી પહોંચી ગયા અને ભેળસેળ કરે। ગવર્મેન્ટના હેલ્થ વિભાગના ઇતિહાસમાં ક્યારે આવો કેસ અને આવું વિચારી સુદ્ધા પણ અમારા અધિકારીઓ ક્યારે વિચાર્યું પણ ન હતું એવું કૃત્ય આ રાક્ષસ જાતિના લોકોએ કર્યું છે। ખરેખર આ પ્લાઝમાની 10 બેગ હોય તો એની 20 બેગ બનાવવાનું એક ડબલ બનાવે અને એમાં પાણી ભેળવી દે। આ પ્લાઝમા જે તે ફાર્મા કંપની અધર સ્ટેટમાં આપતા હતા, ત્યારે એની ગુણવત્તા ખૂબ નબળી હોવાના કારણે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। આ સમગ્ર કૌભાંડ જાંબાજ પોલીસના અધિકારી એવા એસઓજીના એક જવાને પકડ્યું છે અને એમને હું અભિનંદન આપું છું। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ પ્લાઝમા શું છે। લોહીનો મહત્વનો પ્રવાહી ભાગ એટલે પ્લાઝમા। ગંભીર બીમારીઓની દવા બનાવવામાં આ પ્લાઝમાને વાપરવામાં આવે છે। કેન્સર સહિત અનેક સારવારમાં આ પ્લાઝમા ઉપયોગી બને છે। હવે આ મુદ્દામાં આરોપીઓએ શું કર્યું? અસલી પ્લાઝમાની બેગ કાઢી લીધી અને તેની જગ્યાએ સલાઇન વોટર ભરેલી બેગ મૂકી દીધી અને અસલી જથ્થો અલગ વેચી અને નફો કમાયો, કાળો કારોબાર શરૂ કર્યો। ખતરો ક્યાં ઊભો થયો? ફાર્મા કંપની સુધી નકલી જથ્થો પહોંચે, દવાના ઉત્પાદન પર અસર પડી શકે છે, આરોગ્ય વ્યવસ્થામાં વિશ્વાસને ફટકો પડી શકે છે। એટલે આ સૌથી મોટો ફટકો પડ્યો છે। આ માત્ર ચોરી નથી, બ્લડ બેંકોને આર્થિક નુકસાન પહોંચ્યું, આરોગ્ય ક્ષેત્રે છેતરપિંડી થઈ, દર્દીઓના હિત સામે આ ગંભીર ગુનો ગણવામાં આવે છે। હવે સૌથી મોટો સવાલ કે નકલી પ્લાઝમા ક્યાં સુધી પહોંચ્યું? કેટલા જથ્થામાં સપ્લાય થયું? અન્ય લોકો પણ સંડોવાયેલા છે કે કેમ? કેટલા લોકોને જીવનું નુકસાન છે, જીવનું જોખમ છે? તપાસનો સૌથી મહત્વનો મુદ્દો હવે શું રહેશે? શું આ નકલી જથ્થાનો ઉપયોગ થયો છે ખરા? કોઈ દર્દી સુધી તેની અસર પહોંચી છે ખરી? કોઈના સ્વાસ્થ્યને નુકસાન થયું છે ખરું? આજે કાલ જે પ્રેસ લીધી હતી જેમાં પ્લાઝમાનો જે રેકેટ જે એસઓજીની ટીમ રેકેટ બહાર પાડવામાં આવ્યો છે, આ રેકેટમાં અત્યારે આગળની જે તપાસ છે આ બધી બિકોઝ એ જે પણ એનો પ્લાઝમા સેમ્પલ કલેક્ટ કરતા હતા અહીંયાથી, એ તમામ પ્લાઝમા ત્યાં મહારાષ્ટ્રમાં જુદા જુદા ડિસ્ટ્રિક્ટ્સમાં વેચાણ કરતા હતા। એમાં સ્પેસિફિકલી અમારો ફોકસ વાસીમ ડિસ્ટ્રિક્ટ ઉપર છે, બિકોઝ ત્યાંની 2 બ્લડ બેંક હતી જે એમાં સંડોવેલી છે। और एने साथे साथे अत्यारे हेल्थ डिपार्टमेंट साथे हमारो संकलन चालू है। गुजरात में कोई पण एवं ब्लड बैंक है
જ્યાં આ પ્રકારની કોઈ ચાલતો હોય, કોઈ રેકેટ ચાલતો હોય, એને પણ અત્યારે જો અમે અત્યારે શોધવામાં તમામ ડિપાર્ટમેન્ટ સાથે અમે સંકલનમાં છીએ. અને સાથે સાથે મહારાષ્ટ્ર પોલીસ સાથે અમારી ડિટેલમાં અત્યારે ચર્ચા ચાલુ છે. અને આગળની કાર્યવાહી જે મહારાષ્ટ્ર પોલીસને સાથે રાખીને કરી. એને સાથે સાથે અત્યારે જે એનો જે મુખ્ય આરોપી છે દિનેશ ચૌધરી, એની 5 દિવસની રિમાન્ડ મળી છે. ઓર એ કઈ ફાર્મા કંપનીમાં સપ્લાય કરેલો છે, એને પહેલાં એને સાથે સાથે કયા બ્લડ બેંકમાં તે એના સંપર્કમાં હતો, એ તમામની અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. સર, ખાસ તો આ પ્લાઝમા છે તે ગુજરાતમાં કોઈ જગ્યાએ સપ્લાય કરાવ્યો છે કે નહીં તે બાબતે કઈ દિશામાં તપાસ કરવામાં આવી છે? અત્યારે એ જે દિનેશની જે રિમાન્ડ લેવાનો કારણ પણ એનો મુખ્ય જે મુદ્દો હતો, જે રિમાન્ડ જેના આધારે મળી છે, આ જ હતી કે જો ગુજરાતમાં પણ કોઈ એવું બ્લડ બેંક છે જેને જે આ પ્રકારની પ્રવૃત્તિમાં સંલગ્ન છે, એને પણ અત્યારે જે આ વિશે તપાસ કરવાનું કામ ચાલુ રહેશે. હવે આ પૂરો મુદ્દો કેવી રીતે બહાર આવ્યો, કેવી રીતે બાતમી મળી, તે તમામ મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે રિપોર્ટર લાઈવ જોડાઈ ચૂક્યા છે હિમાંશુ પરમાર. જી હિમાંશુ, આ મુદ્દો પૂરો કેવી રીતે બહાર આવ્યો, એસઓજીને બાતમી કેવી રીતે મળી હતી? બંસી, ચોક્કસથી જે અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર એટલે કે ચાંગોદરમાંથી આ જે પ્લાઝમાનું રેકેટ છે તે સામે આવ્યું હતું. વાત કરીએ સમગ્ર ઘટનાની તો અમદાવાદ જે ગ્રામ્ય એસઓજી છે ત્યાંના 2 પોલીસ કર્મચારીઓ હતા. તેમને બાતમી મળી હતી કે ચાંગોદર વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રાખીને મોહન અને જે સોલંકી કરીને એક ડ્રાઈવર છે, બંને જે છે તે આ પ્લાઝમા જે બ્લડ છે તેની હેરાફેરી કરતા હતા. અને જે દેશની જે અલગ અલગ જે ફાર્મા કંપનીઓ છે ત્યાંથી આ જે બ્લડ બેંકોમાંથી આ જે બ્લડ નીકળે છે, ત્યારબાદ આ જે ડ્રાઈવર અને સાથે સાથે જે મોહન છે તેમના દ્વારા આ જે બ્લડ છે તે ભાડાના મકાનમાં લાવીને ખાલી કરવામાં આવતું હતું. અને ત્યાં જે અસલી જે બ્લડ છે તેને પ્લાઝમા તેનું રિપ્લેસ કરીને ત્યાં એમાં જે સલાઇવન વોટર છે તે બદલી દેવામાં આવતું હતું. અને અલગ અલગ જે રાજ્યના અને મુખ્ય જે કનેક્શન છે અત્યારે હાલમાં જે મહારાષ્ટ્ર ખાતેથી આવ્યું છે, જેમાં જે 2 નામ સામે આવે છે, જેમાં જે કહી શકાય કે જે એસઓજી પોલીસે રેડ કરી તે દરમિયાન 11,11,40 બેગ જે છે તે જપ્ત કરવામાં આવી છે. તપાસમાં બ્લડ બેંકના જે ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકી અને રફીક ખલીફાની જે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જે બંને આરોપીઓની જે તપાસ કરતા જે સામે આવ્યું હતું, જેમાં મુખ્ય આરોપી તરીકે દિનેશ ચૌધરી અને મુંબઈમાં જે બ્લડ બેંક ધરાવતા મોહન ગાયકવાડનું જે નામ છે તે સામે આવ્યું હતું. આ જે તપાસના તાર છે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા હતા. અમદાવાદ એસઓજી દ્વારા તપાસ જે તેજ કરવામાં આવી હતી. અને જે તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતની જે બ્લડ બેંકો છે, ગુજરાતની 700 જેટલી બ્લડ બેંકો છે, તેનું પણ જે તેમની તપાસ કરવામાં આવશે કે જે એસઓપી છે આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવેલી છે તેની સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું છે કે નહીં, તે અંગોની પણ જે ગુજરાતના ડીજીપી છે GS મલિક તેમના દ્વારા જે વિગતે રિપોર્ટ પણ તેમના દ્વારા મંગાવવામાં આવ્યો છે. મોહન નામની એક બ્લડ બેંક રજિસ્ટર્ડ છે જે અલગ અલગ હોસ્પિટલમાં જે પ્લાઝમા સપ્લાય કરવાનું પણ કામ કરતું હતું. જેમાં ગજાનંદ બ્લડ બેંક છે તે મોહન નામનો જે વ્યક્તિ છે તેના નામે રજિસ્ટર્ડ છે. અને અન્ય એક વાસીમ બ્લડ બેંક છે તે પણ ડુપ્લિકેટ પ્લાઝમા સપ્લાય કરવાનું જે છે તે કામ કરતો હોવાનું જે એસઓજીની તપાસમાં જે છે તે સામે આવ્યું છે. સાથે સાથે અત્યારની હાલમાં વાત કરીએ તો આ જે સમગ્ર રેકેટને લઈને અમદાવાદ પોલીસ જે એસઓજી છે તેમને વધુ તપાસમાં હાથ ધરી છે. અને આજ રોજ જે મુખ્ય આરોપી દિનેશ છે, દિનેશના 5 દિવસના જે રિમાન્ડ મેળવ્યા છે અને વારાફરતી 1 બાય 1 જે તમામ જે આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની જે નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. અને આ જે સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય એસઓજી છે તેમના દ્વારા વધુ તપાસ જે છે હાથ ધરવામાં આવી છે. જી હિમાંશુ, આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને આમાં મુખ્ય સૂત્રધારનું કઈ નામ સામે આવી રહ્યું છે, શું છે વધુ વિગતો? બંસી, ચોક્કસથી આ જે સમગ્ર રેકેટ છે તે છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું હતું. જે મુખ્ય સૂત્રધાર છે જે દિનેશ ચૌધરી, તે અગાઉ 6 મહિના પહેલા જે છે તે એક ફાર્મા કંપનીમાં કામ કરતો હતો. અને જે ફાર્મા કંપનીમાં કામ કર્યા બાદ તેને આ જે પ્લાઝમા જે રિપ્લેસ કરીને જે ગેરકાયદેસર રીતે પૈસા કઈ રીતે કમાવા અને આ જે પ્લાઝમા છે તેનું કન્વર્ઝન કઈ રીતે થાય એટલે એ સલાઇવન વોટરનું ખાસ કરીને ઉપયોગ કરતો હતો. જે દિનેશ ચૌધરી છે એ 6 મહિના પછી જે છે જોબ છોડીને આજે સમગ્ર રેકેટ છે રેકેટનો મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યો હતો. અને તેને જે મોહન ગાયકવાડ છે તે મહારાષ્ટ્રમાં હતો, તેને સપ્લાય કરતો હતો. તે અન્ય જે હોસ્પિટલો
છે તેમાં પ્લાઝમા સપ્લાય કરવાનું કામ કરતો હતો અને જે રણજીત સોલંકી છે તે આ જે બ્લડ બેંકો છે દેશની અલગ અલગ જે જગ્યાથી બ્લડ લઈને આવતો હતો અને ત્યાં ચાંગોદરમાં લાવતો હતો અને આ જે સમગ્ર રેકેટ છે તેને આ જે અમદાવાદ ગ્રામ્ય એસઓજી છે તેના દ્વારા પર્દાફાશ કરવામાં આવે છે. જી હિમાંશુ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તો અનેક પ્રશ્ન છે તેના જવાબ મેળવવા જરૂરી છે. 6 મહિનાથી આ ખેલ એટલે કે લાંબા સમયથી આ ખેલ ચાલતો હતો. લાંબા સમયથી અનેક લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરવાનો આ ખેલ હતો તે ચાલી રહ્યો હતો. તો 6 મહિનાથી અનેક બ્લડ બેંકો સાથે કનેક્શન સાધવામાં આવ્યું હતું અને પ્લાઝમા કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે થયો, અસલી પ્લાઝમાની જગ્યાએ સલાઇનનો સપ્લાય કરવામાં આવતો હતો અને આ દવા આ જે પ્લાઝમા જે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો કેન્સરની દવા બનાવવા માટે. એટલે અનેક પ્રશ્ન અત્યારે થઈ રહ્યા છે, તેના જવાબ પણ મેળવવા જરૂરી છે કે આ આખા કૌભાંડનો ખુલાસો કેવી રીતે થયો તે અમારા સંવાદદાતાએ જણાવ્યું. એસઓજીને આ રેકેટ કેવી રીતે ઝડપી પાડ્યું હતું તે પણ જણાવ્યું. પરંતુ હવે આ પ્લાઝમાથી શું તકલીફ થઈ શકે છે, આ નકલી પ્લાઝમા જે પ્લાઝમાનો પૂરો ખેલ છે તેમાં વ્યક્તિને કેવી રીતે તકલીફ થઈ શકે છે તે તમામ જાણવાનો પ્રયાસ કરીશું, તમામ વસ્તુ જાણવાનો પ્રયાસ કરીશું. પરંતુ અત્યારે તો હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો આ કૌભાંડ રસ્તામાં અસલી પ્લાઝમા કાઢી લેવામાં આવતું હતું તેવી રીતે આ પૂરું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. આમાં ડ્રાઈવર જે છે તે કડી સમાન હતો અને પૂરું જે રેકેટમાં આ ડ્રાઈવરની મહત્વની ભૂમિકા હતી. તો આ જ મુદ્દે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે. નિરાલી પટેલ, પેથોલોજિસ્ટ, ટ્રાન્સફ્યુઝન મેડિકલ. જી, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. હું જાણવા માંગીશ આ પ્લાઝમાનો ઉપયોગ કયા પ્રકારની દવામાં કરવામાં આવે છે? સામાન્ય રીતે જે પ્લાઝમા આપણે વાપરીએ છીએ એ મોટે ભાગે કોઈ રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો હોય કે લીવરના પેશન્ટ્સ હોય ને એવી બધી બીમારીઓ, એન્ટીબોડીને લગતા કોઈ રોગો થયા હોય, કેન્સર પેશન્ટ્સ હોય, એ બધામાં યુઝ થતું હોય છે પ્લાઝમા. અને વધારાનું પ્લાઝમા જેટલું પણ કલેક્ટ થાય છે એમાંથી પેશન્ટમાં જે દવાઓ યુઝ થાય છે જેમ કે આલ્બ્યુમિન છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે, એ બધી દવાઓ બનાવવા માટે પણ પ્લાઝમા એક રો મટીરિયલ તરીકે ઉપયોગમાં આવતું હોય છે. જી હિમાંશુ, અસલી પ્લાઝમા અને નકલી પ્લાઝમાની અદલા બદલી કેવી રીતે કરવામાં આવતી હતી? ચોક્કસથી બંસી, આ જે નકલી પ્લાઝમા અને અસલી પ્લાઝમાનું જે બદલી છે તે આ જે રણજીત જે સોલંકી છે જે અલગ અલગ જે જગ્યાથી બ્લડ જે પ્લાઝમા છે તે લઈને આવતો હતો અને જે એક જગ્યા નક્કી કરી હતી જે અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં એક ભાડાનું મકાન હતું ત્યાં બદલી કરતા હતા, જેમાં જે અસલી જે પ્લાઝમા છે એ પ્લાઝમાની જે બેગ્સ છે એ બેગ્સને બદલી દેવામાં આવતી હતી અને જે અસલી પ્લાઝમા છે તેની જગ્યાએ સલાઇન જે વોટર છે તે ત્યાં બદલી દેવામાં આવતું હતું અને જે જગ્યાએ આ બ્લડ જે મોકલવામાં આવતું હતું ત્યાં જે ટેસ્ટિંગ કરવામાં આવતું, ટેસ્ટિંગ પ્રક્રિયા જેમાંથી જે આ બ્લડ પ્રસાર થતું હતું તે દરમિયાન આ તેમના જે અમુક સાંઠગાંઠ ધરાવતા જે લોકો છે તેમના દ્વારા જ પણ જણાવવામાં આવતું હતું કે આ જે પ્લાઝમા છે તે બગડી ગયું છે, તેથી તે નુકસાનકારક છે અને તેને જે છે તે કેન્સલ કરી દેવામાં આવતું હતું અને આના કારણે જે બ્લડ બેંક છે તેને પણ ઘણું બધું નુકસાન થતું હતું. એટલે આ પ્રકારની જે તેમની મોડસ ઓપરેન્ડી હતી, પહેલા પ્લાઝમા લાવવાનું, ચેન્જ કરવાનું અને તેમાંથી તેમને બદલીને ત્યાં મોકલવાનું અને ત્યાં જઈને જે ખરાબ થઈ ગયું છે તેવી તેઓ પુષ્ટિ કરતા હતા. જી, આ પ્લાઝમાની ગુણવત્તા ચકાસવાની પ્રક્રિયા શું હોય છે નિરાલી? કોઈ પણ પ્લાઝમા જ્યારે પેશન્ટ માટે યુઝ થાય છે ત્યારે સૌથી પહેલાં તો જે પેશન્ટમાંથી બ્લડ આપણે ભેગું કરીએ છીએ એમાંથી પ્લેટલેટ, રક્તકણો અને પ્લાઝમા છૂટું પડે છે. તો એ પ્લાઝમાનું પહેલાં તો બ્લડ ગ્રુપ થાય છે અને એની અંદર સરકાર દ્વારા નક્કી કરેલા કે જે કરવા જ પડે એવા 5 મહત્ત્વના ટેસ્ટ થાય છે, જેની અંદર HIV નું પરીક્ષણ, હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C, મલેરિયા અને સિફિલિસ, એવા 5 ટેસ્ટ કે જે ફરજિયાત છે એ કરવા પડે છે, એ કરવામાં આવે છે. અને ત્યારબાદ જ એ પ્લાઝમા કોઈ પણ દવા બનાવવા માટે કે કોઈ પણ પેશન્ટમાં ડાયરેક્ટલી ટ્રાન્સફ્યુઝ કરવા માટે યુઝ થતું હોય છે. જી, એટલે પ્લાઝમા સલાઇન વોટર ભરેલી બેગ અને અસલી પ્લાઝમા વચ્ચેનો તફાવત કેવી રીતે, તેનો ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે? ટેસ્ટ એટલે બ્લેક એન્ડ વ્હાઇટ જેટલો ડિફરન્સ છે બંનેમાં. કારણ કે પ્લાઝમા છે એની અંદર એ કોઈકનો જીવ બચાવવા માટેનું એક માધ્યમ છે કે જેની અંદર પ્લાઝમા પ્રોટીન્સ હોય છે, ક્લોટિંગ ફેક્ટર્સ હોય છે અને બીજી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે પેશન્ટ માટે જીવલેણ બીમારીઓમાં લડવા માટેની તાકાત પૂરી પાડે છે. અને બીજી તરફ તમે વાત કરી એમ નોર્મલ સલાઇન જે છે એની અંદર કશું જ નથી હોતું, દેટ ઇઝ સોડિયમ ક્લોરાઇડ ઓનલી.
કે એની અંદર કોઈ જ પેશન્ટ બ્લડને લગતી કોઈ જ વસ્તુ હોતી નથી. એટલે આ પેશન્ટની હેલ્થ સાથે થતા ચેડા જ છે માત્ર. કારણ કે જે પેશન્ટને ડૉક્ટર એ પ્લાઝમા ચઢાયા પછી જે રિઝલ્ટ આઉટકમ જે માંગતા હશે એ ટ્રાન્સફ્યુઝન પછી પણ નહીં મળે. કારણ કે નોર્મલ સેલાઇન એ ડૉક્ટરની ભાષામાં એવું કહેવાય કે પ્લેસિબો ટ્રીટમેન્ટ છે. ઓકે. માનસિક રીતે તમને એવું થાય કે તમે પ્લાઝમા ચડાવ્યું છે પણ એના ફાયદા કોઈ જ ના થાય. અને જે રીતે કેન્સરની દવા બનાવવામાં જે પ્લાઝમાનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ નકલી પ્લાઝમા જે છે તે કંપની સુધી પહોંચ્યું હોય ત્યારબાદ જો કોઈએ તે મેડિસિન લીધી હોય તો તેના પર કેવી અસર પડે છે, શું અસર થાય છે પૂરી ચેઇન પર? આમાં 2 થી 3 પ્રકારની રીતે આ નુકસાનકારક છે. પહેલાં કહું તો મેં જેમ કીધું એમ કે જે પ્લાઝમાથી બેનિફિટ થવાના હોય છે એ પ્લાઝમા કન્ટેન્ટ જ નથી આ નકલી બેગની અંદર. એટલે જે ફાયદો થવો જોઈએ, જે રિઝલ્ટ મળવું જોઈએ એ નહીં મળે. પછી બીજી વસ્તુ કે જે બેગમાં ચેડા કર્યા છે એના કારણે ઇન્ફેક્શન થવાના, એના હાઇજીન લેવલનો પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે એની અંદર જે ભેળસેળ કરી છે એના લીધે નોર્મલ જે પ્લાઝમા છે એની અંદર વેન ટુ વેન ટ્રાન્સફ્યુઝન થતું હોય. એટલે એની બનાવટથી લઈને એના સ્ટોરેજથી લઈને એના ટ્રાન્સફ્યુઝન સુધી ક્યાંય કોઈ ઓપન પ્રોસેસ નથી હોતી કે જેમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે. એ એકદમ સ્ટરાઇલ પ્રોસેસ છે. જ્યારે આ ભેળસેળ થાય છે ત્યારે એની સાથે કોઈ માઇક્રોબિયલ ઓર્ગેનિઝમના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ વધી જાય છે. એટલે જે પેશન્ટ બીમાર છે એને આપણે આ ટ્રાન્સફ્યુઝન આપીશું તો એનામાં ઇન્ફેક્શન થવાની પણ શક્યતા વધે છે. સાથે બીજી ઘણી બધી બીમારીઓ કે જે અનહાઇજેનિક કન્ટેન્ટના લીધે થાય છે એ પણ પેશન્ટમાં થવાની શક્યતા વધે છે. એટલે પેશન્ટને ફાયદો થવાની તો વાત દૂર છે પણ એને નુકસાન કે એની જે હાલત હશે એમાંથી પણ બગાડ થવાની કે ખરાબ થવાની શક્યતા વધારે રહેલી છે. એટલે આ કૌભાંડથી દવાના ઉત્પાદન પર શું અસર પડી શકે છે? દવાના ઉત્પાદન પર તો આપણે એવું ગણી શકીએ કે જે પ્લાઝમામાંથી જે દવા મળવી જોઈએ, જે રો મટીરિયલ તરીકે આપણે પ્લાઝમાને જેમ મેં કીધું એમ કે એમાંથી ઇમ્યુનોગ્લોબ્યુલન બનાવતી હોય છે કંપની, આલ્બ્યુમિન જેવી દવા બનાવતી હોય છે કે જે પેશન્ટમાં યુઝ થતી હોય છે પ્રોટીન. પણ નોર્મલ સલાઇનમાંથી પ્રોટીન મળશે જ નહીં. આપણે કહેવાય છે ને ગુજરાતીમાં કૂવામાં હોય તો હવાડામાં આવે. પણ આપણે જે પ્લાઝમાને સોર્સ તરીકે દવા બનાવતી કંપની યુઝ કરે છે એની અંદર એ કન્ટેન્ટ જ નથી તો કંપની દવા કઈ રીતે બનાવશે? અને જે આ પ્રકારની ભેળસેળ અટકાવવા માટે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી કે શું પ્રોસેસ શું હોય છે? ભેળસેળ અટકાવવા માટેની તો કોઈ પ્રોસેસ નથી. પણ કારણ કે એ તો માનવગત થયેલી આ પ્રવૃત્તિ છે કે ચેડા છે તો એ તો કોઈ પણ કરશે તો પકડાશે નહીં ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે. કારણ કે એમણે કલરિંગ એજન્ટ પણ યુઝ કર્યું છે. તો નરી આંખે તમે બેગ જોશો તો કદાચ તમને ડિફરન્સ ખબર નહીં જ પડે. પણ એના માટે કહેવાય છે ને લેબોરેટરીમાં એક QC કરીને પરીક્ષણ કરવામાં આવે છે, દેટ ઇઝ ક્વોલિટી ચેક. એટલે તમે એ બેગમાંથી સેમ્પલ લઈને એનું લેબોરેટરીમાં પરીક્ષણ કરો તો જ તમને ખબર પડે કે એની અંદર ખરેખરમાં કોઈ ગુણવત્તાસભર વસ્તુ પ્લાઝમા રહેલી છે કે નથી રહેલી. જી હિમાંશુ, આ અસલી પ્લાઝમા જે છે તે ક્યાં વેચવામાં આવતું હતું અને તે કેવી રીતે પૂરી ચેઇન ચલાવતા હતા? બંસી, ચોક્કસથી જે પ્રમાણે જણાવ્યું કે જે મહારાષ્ટ્રમાં જે ગાયકવાડ કરીને એક વ્યક્તિ હતો જે પોતાના નામે જે 2 રજિસ્ટર્ડ જે બ્લડ બેંક હતી તે ત્યાં સપ્લાય કરતા હતા અને તેઓ અમદાવાદ જે મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ જે છે તે આ જે બ્લડ છે, ઓરિજિનલ બ્લડ છે તે વેચવામાં આવતું હતું. અને આજે અહીંથી વેચવામાં આવતું જે બ્લડ જે પ્લાઝમા છે તે અડધી કિંમતે વેચવામાં આવતું હતું. ખાસ કરીને આ જે સમગ્ર મામલે અત્યારે હાલમાં અમદાવાદ જે ગ્રામ્ય SOG છે તેમની તપાસ શરૂ કરી છે, તેજ કરી છે. અને આ જે સમગ્ર કૌભાંડમાં જે લોકોની સાથે આરોગ્ય સાથે ચેડા કરતા જે લોકો છે તેમને પકડી પાડવા માટે જે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. સાથે સાથે સમગ્ર મામલાને ગંભીરતા ધ્યાનમાં રાખીને જે મહારાષ્ટ્રની જે એજન્સીઓ છે જે આ મામલાને જે સંવેદનશીલતા રાખીને જે આ ગુજરાત પોલીસની પણ મદદ કરી રહ્યું છે અને જે આ સમગ્ર જે કૌભાંડમાં જેટલા લોકો સંકળાયેલા છે તેમને પકડવા માટે પણ જે તજવીજ છે હાથ ધરી છે. સાથે સાથે રાજ્ય સરકારની જે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે તેમના દ્વારા પણ જે જાહેર જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જે અમદાવાદ ગ્રામ્ય SOGની કામગીરી છે તેને પણ બિરદાવવામાં આવી છે. અને આરોગ્ય સાથે ચેડા કરતા જે લોકો છે તેમને પણ જે ચેતવણી આપી છે કે લોકોની સાથે ચેડા કરશો તો તેમને કોઈ પણને બક્ષવામાં નહીં આવે. જી નિરાલી, આ દરેક બેગ જે હોય તેનું ફરજિયાત ચેકિંગ કરવામાં આવતું હોય છે કે શું પ્રોસેસ હોય છે જ્યારે દવા બનાવતા પહેલા? જ્યારે કોઈ પણ બ્લડ બેંકમાંથી બ્લડનો પ્રાઇમરી સોર્સ છે કોઈ પણ બ્લડ બેંક જ્યાં કોઈ પણ ડોનર આવીને બ્લડ ડોનેટ કરે છે ત્યાંથી જે પ્લાઝમા છૂટું પડે છે
એ પ્લાઝમા વધારાનું પ્લાઝમા કે જે દર્દીને કામમાં નથી આવતું અને એક્સપાયર ના થાય એ પહેલાં કંપનીમાં દવા બનાવવા માટે આપણે આપીએ છીએ. તો એ જ્યારે કંપનીમાં આપીએ છીએ ને ત્યારે દરેક રિપોર્ટ સાથે આપીએ છીએ કે દરેક બેગમાં મેં જેમ કીધું એમ કે 5 ટેસ્ટ જે ફરજિયાત છે એ કરવામાં આવે છે અને જે કંપની જે પ્રોપર તરીકાથી કામ કરે છે એ કંપની પોતાના પણ ત્યાં લઈ ગયા પછી ફરીથી આ ટેસ્ટ કરે છે. જે ખરેખર સારી રીતે ગુણવત્તાસભર કામ કરવા માંગે છે એવી કંપનીઓની વાત કરું છું કે એ લોકો ફરીથી આ બધા ટેસ્ટ કરે છે અને સિવાય પણ એની ગુણવત્તા એમને જે દવા બનાવી છે એમાંથી એની ક્વોલિટી જળવાય છે કે નહીં એને લગતા પણ બધા ટેસ્ટ કરતી હોય છે ફરીથી. એટલે જો વ્યવસ્થિત રીતે કોઈ પણ કંપની કામ કરતી હોય, કોઈ પણ બ્લડ બેંક કામ કરતી હોય ગવર્મેન્ટની જોગવાઈ પ્રમાણે, તો એમાં ક્યાંય પણ કોઈ કચાશ રહેવાની સંભાવના રહેતી જ નથી. એટલે બ્લડ બેન્કો અને જે ફાર્મા કંપનીઓ વચ્ચે છે તેની વચ્ચેનું ટ્રેકિંગ સિસ્ટમ મજબૂત હોય છે કે શું હોય છે, કેવી રીતે? ટ્રેકિંગ સિસ્ટમ તો કહી ના શકાય, પણ બ્લડ બેંક ડાયરેક્ટલી જ્યારે કોઈ ફાર્મા કંપની સાથે અટેચ હોય છે ત્યારે એ લોકો ઓન પેપર એક રિપોર્ટ આપે છે અને જો એ ઓથેન્ટિકેટેડ કામ કરતી હોય છે કંપની તો એ રિપોર્ટ વગર કોઈ પણ યુનિટ, જેમ આ કિસ્સામાં થયું એમ કે કોઈ પણ રિપોર્ટ વગર એક નંબર ચેક થાય છે કે કયા યુનિટનો કયો નંબર છે, એનો ટેસ્ટ પોઝિટિવ છે, નેગેટિવ છે, એક વસ્તુની ચકાસણી થાય છે. ચાહે ગમે તેટલા વધારે પ્રમાણમાં પ્લાઝમા હોય, દરેક વસ્તુ એક ચેક થાય છે, ડબલ ટ્રિપલ વખત ચેક થાય છે અને પછી જે યુઝ થાય છે. જી, આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્લાઝમા માત્ર એક પ્રવાહી નથી, તે કોઈ દર્દી માટે જીવનની છેલ્લી આશા હોય છે. જો એ આશા સાથે છેતરપિંડી થઈ હોય તો આ માત્ર કાયદાનો ભંગ નથી, માનવતા વિરુદ્ધનો ગુનો છે. આ ખેલમાં કોણ કોણ સામેલ છે, કોણ નફા માટે જીવ સાથે સોદો કર્યો છે, તપાસ ચાલુ છે, ધરપકડો થઈ રહી છે. પણ ગુજરાત જાણવા માંગે છે કે શું માત્ર આરોપીઓ પકડાશે કે પછી આખું રેકેટ પણ બહાર આવશે? કારણ કે પ્રશ્નો માત્ર પ્લાઝમાનો નથી, પ્રશ્ન છે વિશ્વાસનો, અને વિશ્વાસ સાથે દગો કરનારાઓ અને સજા તો થવી જ જોઈએ. નમસ્કાર.